રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. શરૂ કરશું ને હવે. છેલ્લે આપણે ઉદાહરણના દાખલાઓ ચાલુ હતા અને ગઈડમાં 3 દાખલાઓ, ખાસ તો 2 મેન જોયા હતા, 3.4 અને 3.5. ની આગળના લેક્ચરમાં આપણે એક દાખલો જોયો હતો, કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને અચળ પ્રવેગી ગતિના સૂત્રો મેળવવાનો. મિત્રો ત્યાર પછીના હવે જે 2 દાખલાઓ છે, 3.6 3.7 ને 3.8, આ પૂરા કરશું. ઓકે, તો નેક્સ્ટ જો 3.6, એની રકમ પેજ નંબર તમને 50 ઉપર આપેલી છે. હેડિંગ ઉપર આપ્યું છે ગેલિલિયો હેડિંગ છે. પછી નિયમ તમને સમજાવ્યો છે અવતરણ ચિહ્નમાં કે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયના ગાળામાં કપાયેલ અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે કે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય. ઓકે, મુક્ત પતન, સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયના ગાળામાં કપાયેલા અંતરોનો ગુણોત્તર, ખાસ જો ગુણોત્તર લેવાનો છે, એ 1 થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય એમ સાબિત કરો. ગુણોત્તર એકી સંખ્યામાં એટલે કાઉન્સમાં જો લખ્યું 1:3:5:7 એ જ રીતે એમ. ઓકે, તો મિત્રો આ દાખલામાં નીચે કોષ્ટક આપેલું છે, એ ખાસ તમારે તૈયાર કરવાનું છે. પહેલાં સમજી લઈએ દાખલાને શું કહે. સ્થિર સ્થિતિમાં અહીંયા તમે એક પદાર્થ વિચારો. ઓકે, એ સ્થિર છે, ગતિ ન કરે ત્યાં સુધીના સમયને શૂન્ય સમય કહેવાય. પછી એને તમારે મુક્ત પતન પામે તે રીતે છોડી દેવાનું. ઓકે, એટલે પૃથ્વી તરફ આવવાનું છે. અહીંથી અધો દિશામાં આ પદાર્થ ગતિ કરતાં કરતાં માનો કે પૃથ્વીની સપાટી ઉપર આવ્યું, તો સમગ્ર ગતિ માટે એને જે સમય લાગે એને ટી સમય એવું ના દો. ઓકે, તો આપણે શું કરવાનું હવે કે એને જે સમય લાગ્યો છે અહીંયા પહોંચતા, એને સમાન સમયના ગાળામાં વિભાજિત કરવાનો. ઓકે, અહીંથી શરૂ કર્યા પછી હું લઉં કે આ 1 સમયનો ગાળો, આ બીજો સમયનો ગાળો, આ 3, 4, 5, 6, 7 એવી રીતે. ઓકે, અહીં શૂન્ય સમય છે, પણ અહીંયા પૂછે ને ત્યાં ગાળો, સમયનો ગાળો પસાર થયો કહેવાય, જેને બુકમાં જો સંજ્ઞા આપેલી છે ટો. ઓકે મિત્રો, ટી નહીં પણ ટો, એ ગ્રીક મૂળાક્ષર છે. તમે જે ગ્રીક આલ્ફાબેટ્સ જાણો છો એ પૈકીનો એક આલ્ફાબેટ છે. તમે અમુક મૂળાક્ષરો જાણો છો મિત્રો ગ્રીક આલ્ફાબેટના, જેમ કે આલ્ફા, બીટા, ગ્યામા, સિગ્મા, લેમ્બડા, પાઈ, થીટા, ફાઈ, ડેલ્ટા, સાઈ, ન્યુ, યાદ છે ને, મ્યુ ને આ બધા એ પૈકીનો એક મૂળાક્ષર છે ટો. સિમ્બોલ જો આ રીતે કરવાનો છે એનો. પછી બીજો સમયનો ગાળો છે એને આપણે ટો, પછી એવી રીતે ટો, એવી રીતે સંજ્ઞા આપજો. આ 4, 5, 6, 7 એમ સમાન સમયના ગાળા છે. એટલે પહેલો સમયનો ગાળો વત્તા બીજો એટલે 2, પછી આ એક ઉમેરો એટલે 3, 4, 5, 6 એવી રીતે. તો આપણે શું કરવાનું, ક્રમિક સમયના ગાળામાં એને કાપેલા અંતરો શોધી, પહેલાં આ સમયના ગાળામાં કપાયેલું અંતર શોધો, પછી આ સમયના ગાળામાં કપાયેલું અંતર, પછી આ સમયના ગાળામાં, એમ ક્રમિક સમયના ગાળામાં કપાતા અંતરો શોધી અને પછી એનો ગુણોત્તર લો. તો એ હંમેશા 1ના એકી સંખ્યામાં જ આવે, 1:3:5:7 એવી રીતે. પણ પ્રશ્ન એ છે મિત્રો કે આ દરેક સમયગાળામાં એણે કપાતું અંતર આપણે કયા સૂત્રથી શોધીશું? તો તમે જાણો જ છો કે મુક્ત પતન પામતો પદાર્થ છે એ અચળ પ્રવેગીનું એક બેસ્ટ ઉદાહરણ છે, અચળ પ્રવેગી ગતિનું. અને અચળ પ્રવેગી ગતિના 3 સૂત્રો મેળવેલા છે. એ પૈકીનું આ સૂત્ર યાદ કરો તમે, y બરાબર v0t પ્લસ 1/2 ઓકે, આ સૂત્ર પરથી આપણે તૈયાર કરીએ ફાઇનલ સૂત્ર. y બરાબર, જો v0 પ્રારંભિક વેગ, આપણે જાણીએ છીએ કે મુક્ત પતન પામતા પદાર્થનો પ્રારંભિક વેગ 0 હોય, સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે
અર્થાત શૂન્ય વેગથી ગતિ શરૂ કરે છે. એટલે આ 0 હોય, પછી આ 1/2 એને બદલે આપણને ખબર છે ને મિત્રો, -g મૂકવું રહેશે, કેમ કે ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં છે. અધો દિશાને આપણે ઋણ ગણી છે, ઉર્ધ્વ દિશાને આપણે ધન ગણી છે. એટલે આ સૂત્રની મદદથી તમે કોઈ પણ સમયગાળાનું સ્થાનાંતર જાણી શકો. સમયગાળો મૂકો તે ગાળાનું તમને સ્થાનાંતર મળે. એક વખત સ્થાનાંતર મળી ગયા પછી તમે ક્રમિક સમયના ગાળામાં કપાયેલા અંતરો શોધવાના છો, પછી એનો ગુણોત્તર લેવાના છો. પણ આ બધું મિત્રો તમારે એક કોષ્ટકના રૂપમાં તૈયાર કરવાનું છે. એટલે ટેક્સ્ટબુકમાં જે કોષ્ટક આપેલું છે ખાસ સ્ટડી કરવાનું છે. જો પેલું જે કોલમ તમારે તૈયાર કરવાનું છે ટી, જે તમને આપેલું જ છે. પછી બીજું કોલમ છે ટી સમયના ગાળામાં કપાયેલું અંતર વાય. ઓકે, પછી ત્રીજો કોલમ ખાસ જોજો, એમાં લખ્યું છે y0 બરાબર -1/2. ઓકે, -1/2 અને આ GT². પછી આ ઋણ ને તમે અહીંયા લ્યો તો વાંધો નથી. અને નીચે લખ્યું વાયના સંદર્ભે. ઓકે, એ પછી સમજશું આપણે. પછી ક્રમિક સમયગાળામાં કપાયેલ અંતરો. ઓકે, અને છેલ્લે કપાયેલા અંતરોનો ગુણોત્તર. ટેક્સ્ટબુક પ્રમાણે જ કોષ્ટક નાખો. પછી જો સમયના ગાળા તમને ક્યાંથી સ્ટાર્ટ આપ્યા? 0 સમય 0 થી સ્ટાર્ટ કરો. પછી પહેલો સમયનો ગાળો જો ટો, પછી બીજો સમયનો ગાળો 2 ટો, પછી 3 ટો, 4, પછી 5 અને 6 ટો. એમ તમે જો આગળ જઈ શકો 7, 8, 9 વગેરે. વાય જે છે ને, જે આ કોલમ, એ તમારે આ સૂત્રથી મેળવી લેવાનું. પહેલાં ટીની કિંમત તમે 0 મૂકો એટલે વાયની કિંમત 0 મળે. પછી ટીની કિંમત ટો મૂકવાની છે, એટલે આ માઇનસ, જો 1/2 લખ્યું છે બધે, માઇનસ આ 1/2 GT². ઓકે, પછી ટીની કિંમત 2 ટો મૂકવાની અહીં આગળ, એટલે -1/2 GT² તો રહેશે, પણ -4 લખવું પડશે તમારે, બરાબર ને? તમે ટો એ મૂકશો ને એનો વર્ગ કરવાનો છે. 2 નો વર્ગ 4 અને ટોનો વર્ગ ટો. સોરી મિત્રો, અહીંયા ટો લખવાનું છે, તમે કિંમત ટોના રૂપમાં મૂકી છે ને. ચાલો એવી રીતે ત્રીજી કિંમત મૂકો તો -9, બરાબર ને? 3 નો વર્ગ 9, અને બાકી તો સેમ જ રહેશે 1/2 GT². પછી આ માઇનસ, હવે જો 4 મૂકવાની છે તો 4 નો વર્ગ 16, અગેન 1/2 GT². પછી 5 ટો મૂકો એટલે 5 નો વર્ગ 25, 1/2 GT². અને 6 ટો મૂકો અહીં આગળ, આ 36, 6 નો વર્ગ. ઓકે, અને બાકી 1/2 GT². એક તમે જોઈ કે આ કોલમમાં બધા પદમાં -1/2 GT² બધામાં આવે એક એકમાં. એટલે એની જગ્યાએ આપણે y0 લખીશું. જે અંતર છે ટૂંકમાં પેલો જે સમયનો ગાળો છે ટો, એના પછી પદાર્થનું સ્થાનનું જે વિધેય છે એને આપણે y0 તરીકે જો દર્શાવીએ તો એનો અર્થ એવો થાય કે આને બદલે તમે y0 લખો, -1/2 GT² બદલે y0 લખો, તો અહીંયા તમારે 4y0 લખવું પડે. 4 સિવાયનું જે ભાગ દેખાય y0 છે,
અહીંયા 9y0 લખવું પડે. નેક્સ્ટ 16y0, આ ના y0, 25y0, આ 36y0. ઓકે, ટૂંકમાં પહેલા સમયના ગાળામાં જે અંતર કપાણું એને y0 કહેતા હો અહીંથી અહીં સુધીમાં, તો બીજા સમયના ગાળામાં એ અંતર બમણું ન થાય, પણ જો ગણું થાય. પછી ત્રીજા સમયના ગાળામાં 9 ગણું, 16 ગણું, 25 ગણું, 36 ગણું, હજી આગળ ગયો તો 49 ગણું. એક પ્રશ્ન એ થાય કે સમયના ગાળા તો સરખા જ છે, છતાં કપાતા અંતરો અલગ અલગ શું કામ? તો એનું કારણ માત્ર પ્રવેગી ગતિ. પહેલો ગાળો છે એમાં જો શૂન્ય વેગથી ગતિ ચાલુ થઈ છે, હવે અહીંયા પહોંચે ત્યારે કંઈક તો વેગ હોય, તો બીજા સમયના ગાળામાં એ જેટલો વેગ છે થી ગતિ ચાલુ થઈ કહેવાય. તો અહીંયા પહોંચે ત્યારે એના કરતાં વેગ વધી જાય, પ્રવેગી છે તો. એટલે અહીંયા જે અંતર કરતાં વધારે જ કપાવવાનું, એના કરતાં અહીંયા વધારે કપાવવાનું, આ રીતે તમારે જવાનું થાય. પછી ક્રમિક સમયના ગાળામાં કપાયેલા અંતરો, આ 0 થી પહેલા સમયનો ગાળો છે તો એમાં કપાયેલું અંતર જો y0, પછી આના પછીનો ક્રમિક આ, તો આમાં ટો જેટલો સમય, પહેલો સમયનો ગાળો આમાંથી આ બાદ કરો એટલો મળે, તો બીજો સમયનો ગાળો આમાંથી આ બાદ કરો એટલો મળે. ઓકે, તો એમાં અંતર આમાંથી આ બાદ કરો 3y0. પછી આ સમયગાળા માટે શું કરવું પડે? તો કે આમાંથી આ બાદ કરો એટલે ટો સમયનો ગાળો મળે, તો એમાં કપાયેલું અંતર 9 - 4y0 મળે. એવી જ રીતે આમાંથી આ બાદ કરશો એટલે જે સમયનો ગાળો મળે તમને, એમાં કપાયેલું અંતર તો 16માંથી 9 કરો 7y0. એવી જ રીતે પછીનો સમયના ગાળામાંથી આ બાદ કરો તો કપાયેલું અંતર આમાંથી બાદ કરો એટલું મળે. 25માંથી 16 બાદ કરો મિત્રો એટલે 9y0, અને છેલ્લે 6 ટોમાંથી 5 ટો બાદ કરો એટલે છેલ્લો સમયનો ગાળો મળે. તો એ ગાળામાં કપાયેલું અંતર આમાંથી આ બાદ કરવાથી મળે તો 11y0. થાય ક્લિયર? ક્રમિક સમયના ગાળામાં કપાયેલા અંતર થાય, અને પછી એ કપાયેલા અંતરોનો ગુણોત્તર, પહેલા સમયના ગાળામાં કપાતા અંતર સાથેનો ગુણોત્તર 1 નો ગુણોત્તર આના છેદમાં લેવાથી મળે, પછીનો ગુણોત્તર આના છેદમાં થાય ને, દરેકના છેદમાં ટૂંકમાં y0 કરો. પ્રારંભિક જે છે એ તો આના છેદમાં y0 કરો 1, બરાબર, પોતાના છેદમાં 1, પછી આના છેદમાં y0 કરો 3, પછી આના છેદમાં y0 કરો 5, આના છેદમાં y0 એટલે 7, 9, 1, આવી રીતે આવતું જાય. મિત્રો, ગેલિલિયોએ મુક્ત પતન પામતા પદાર્થની ગતિનો સ્ટડી કરી અને એના અવલોકનના આધારે માહિતી આપી હતી, એટલે એને ગેલિલિયોનો એકી અંકનો નિયમ કહેવાય છે. જો 1, 3, 5, 7, 9, 11, એટલે મેઇન આ કોષ્ટક અને ઉપર થોડું તમને જે વર્ણન આપેલું છે આ સૂત્રથી એ તૈયાર કરી નાખો એટલે ક્લિયર થઈ જાય. ઓકે, એના પછીનો મિત્રો 3.7 જો ખાસ એ પણ એટલો જ એનો છે સમજવાની દ્રષ્ટિએ, અને તમે જ્યારે વાહન ચલાવતા હો ત્યારે ખાસ અગત્યનો હેડિંગ ઉપર આપ્યું છે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. ઓકે, સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓફ વેહિકલ કોને કહેવાય? તો તમને વ્યાખ્યા આપી છે એની, જો કે ગતિમાન વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે થોભે તે પહેલાં તેણે કાપેલા અંતરને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. ઓકે, રસ્તા પર વાહનોની સલામતી માટે આ એક અગત્યનું પરિબળ છે. આગળ વાંચો. સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહનના પ્રારંભિક વેગ, બ્રેકની ક્ષમતા અથવા બ્રેક લગાડવાથી વાહનમાં ઉદ્ભવતા પ્રતિપ્રવેગ -a એના ઉપર આધારિત છે. તો વાહન માટે V0 અને એ ના પદમાં સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવો. મિત્રો, પહેલાં સ્ટોપિંગ ડિસ્ટન્સ શબ્દ જોયો તમે, ખાસ ઇમ્પોર્ટન્ટ એવો. તમે તમારું વાહન ચલાવીને જતા હો અને પછી તમારે તમારું વાહન ઊભું રાખવું છે, અથવા તો બમ્પ આવે કે કોઈ વસ્તુ આવી જાય તો તમે બ્રેક તો કરવાના જ. આપણો બધાનો અનુભવ એવું કહે છે કે બ્રેક લગાવીએ એ જ ક્ષણે આપણું વાહન સ્થિર નથી થઈ જતું,
પણ થોડુંક અંતર કાપીને સ્થિર થાય. બ્રેક લગાવ્યા પછી વાહન જેટલું અંતર કાપીને સ્થિર થાય મિત્રો એટલા અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. પછી બ્રેક કેવી એના ઉપર હોય ને, પાવરફુલ બ્રેક હોય તો થોડું અંતર કાપીને વાહન સ્થિર થઈ જાય. ઓકે, માપે માપે લાગતી હોય તો થોડું વધારે અંતર કાપે, અને લાગતી જ ન હોય તો કોઈ પ્રશ્ન નથી સ્ટોપિંગ ડિસ્ટન્સનો. ક્લિયર? તમે કઈ રીતે બ્રેક લગાવો એના એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. જો ઓછી બ્રેક લગાવી શકાય, મીડિયમ, વધારે વગેરે. પણ એક ખરું કે ગતિમાન વાહનને તમે બ્રેક કરો એટલે થોડુંક અંતર કાપે તો ખરું જ, એ જેટલું અંતર કાપે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. એનું સૂત્ર મેળવવું છે મિત્રો. એ બે રાશિ ઉપર આધાર રાખે. તમે તમારું વાહન લઈને જતા હો અને બ્રેક કર્યા પછી તમારું વાહન કેટલું અંતર કાપીને અટકશે એનો આધાર બે બાબત ઉપર હોય. એક તો જે ક્ષણે તમે બ્રેક કરો તે ક્ષણે વાહનનો વેગ કેટલો છે એના ઉપર, અને બીજું બ્રેક લગાડવાથી જે પ્રતિપ્રવેગ ઉદ્ભવે બ્રેકિંગ ફોર્સને કારણે એ કેટલો ઉદ્ભવે એના ઉપર તમારું વાહન કેટલું અંતર કાપીને અટકશે એનો આધાર હોય. તો મિત્રો આપણે એ સૂત્ર મેળવવાનું છે સ્ટોપિંગ ડિસ્ટન્સનું. એક તો નક્કી છે કે તમે બ્રેક કર્યા પછી અચળ પ્રતિપ્રવેગી ગતિ થવાની છે, એટલે અચળ પ્રવેગી ગતિના જે સૂત્રો છે ને એમાંના કોઈ એક સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે. બે સ્ટેપનું કામ છે. એમાં પહેલું સ્ટેપ ખાસ જોજો. હવે V0 જેટલા વેગથી ગતિ કરતા વાહનને બ્રેક લગાવ્યા પછી તે ds અંતર કાપીને સ્થિર થાય છે. ઓકે, ds સંજ્ઞા એટલા માટે આપી છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ ખરું ને. ઓકે, ડી ફોર ડિસ્ટન્સ ને પાછળ એસ લખો ને, એસ ફોર સ્ટોપિંગ ડિસ્ટન્સ. એટલે V0 જેટલા વેગથી ગતિ કરતા વાહનને બ્રેક લગાવ્યા પછી ધારો કે તે એટલે વાહન ds અંતર કાપીને સ્થિર થાય છે. આથી તેનો અંતિમ વેગ જેને આપણે V સંજ્ઞા આપીએ છીએ એ 0 થશે. ઓકે, વાહન સ્થિર થઈ ગયું એટલે અંતિમ વેગ 0 થશે. ચાલો હવે અચળ પ્રવેગી ગતિના સૂત્રોને યાદ કરવાના છે. એક મિનિટ મિત્રો, એક જ મિનિટો. ફોન મારો બંધ છે, પણ સ્વિચ ઓફ છે. 8899 નંબર યાદ નહીં હોય યાર. ભૂકંપ આવ્યો ને એટલે ગઠોડ હોય છે. 8866 નંબર એ મોઢે નો તારે પણ સેવ કરેલા. વાર લાગે યાર આમાં. ચાલુ છે.
ચલો મિત્રો, સોરી ફોર ડિસ્ટર્બન્સ, થોડું કામ આવી ગયું અર્જન્ટ, એટલે ફરી શરૂ કરીએ. V0 જેટલા વેગથી વાહન ગતિ કરતું હોય ને તમે બ્રેક લગાવો તો પછી એ અમુક અંતર કાપીને અટકે, એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. આપણે ડીએસ સંજ્ઞા આપી અને પછી સ્થિર થાય એટલે એનો અંતિમ વેગ 0. હવે તમને ખબર જ છે મિત્રો, અચળ પ્રવેગી ગતિના સૂત્રને યાદ કરાય, પણ કયું સૂત્ર યાદ કરવું? તો આમાં જો સમયનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી, એટલે સમય ન આવતું હોય એવું સૂત્ર યાદ કરો. તો એ ખબર જ છે તમને, v² બરાબર v0² પ્લસ 2ax. ઓકે, આના પરથી જો v એટલે અંતિમ વેગ એ 0 જ છે, પછી v0 પ્રારંભિક વેગ તો v0², પછી આ 2 અને એ એટલે પ્રવેગને પણ અહીંયા પ્રતિપ્રવેગ લખવો પડશે, ઘટતી જાય ને સ્પીડ એની, એટલે અને x એટલે એણે કાપેલું અંતર, એનો આ વેગ હતો અહીંયાથી આટલો થાય ત્યાં સુધીમાં કપાતું અંતર. તો એ ખબર જ છે આપણને કે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. ઓકે, આને આ સાઈડ લાવી દો એટલે 2a ds બરાબર v0². આ જો માઇનસ નિશાની છે, આ બાજુ લેશો પ્લસ થાય, therefore ds બરાબર v0² છેદમાં 2a. ઓકે, જો મિત્રો બુકમાં ઋણ નિશાની આપેલી છે અને કંઈ જરૂરી નથી, ફાઇનલ સૂત્ર આ તમને મળે. આમાં e એટલે એનો અચળ પ્રવેગ છે મિત્રો, એનો અર્થ એવો થાય કે ds ઇઝ પ્રોપોર્શનલ ટુ v0². ઓકે, આ જો અચળ હોય તો v0² વર્ગના સમપ્રમાણમાં. મિત્રો અર્થઘટન યાદ રાખજો, આ સૂત્ર આપણને એવું સમજાવે કે આપણું વાહન જ્યારે ગતિમાં હોય અને આપણે બ્રેક કરીએ તો કેટલું અંતર કાપીને અટકશે એનો આધાર તમે જે ક્ષણે બ્રેક કરો છો એ વખતના વેગ ઉપર ડિપેન્ડન્ટ હોય, જો પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય. મિત્રો એનો અર્થ એવો થયો કે પ્રારંભિક વેગ જો હોય એના કરતાં ડબલ હોય, બમણો હોય, અને તમે એટલી જ બ્રેક કરો તો વાહન 4 ગણું અંતર કાપે. માનો કે તમારું વાહન કોઈ ચોક્કસ સ્પીડમાં જાય, સપોઝ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપમાં જાય છે, તમે બ્રેક કરી એટલે અમુક અંતર કાપીને અટકી ગયું. હવે એ જ વાહન જો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતું હોત અને એટલી જ બ્રેક કરી હોત તો મિત્રો 4 ગણું અંતર કાપીને અટકે. એટલે બ્રેકિંગ કરતી વખતનો જે વેગ છે પ્રારંભિક વેગ એ અગત્યનો છે. ઓકે, ઘણી વખત એવું બને મિત્રો, તમે બહુ જ સ્પીડમાં જતા હો, આમ ટેવ ખરી ને સ્પીડ પકડવાની, અને પછી એકાએક બ્રેક કરવાનું થાય. જોજોની એપ્લિકેશન આ સૂત્રની કેવી છે, એકાએક બ્રેક તમે કરો એટલે ઘણી વખત તમારું વાહન આમ ફરી જાય, ઘણી વખત સ્લીપ થઈ જાય, પડી જવાની શક્યતા રહે. તો મિત્રો એવા સંજોગોમાં આ સૂત્ર તમને હેલ્પ કરે. તમારે શું કરવાનું, એકદમ સ્પીડમાં તમે જાઓ છો, હવે બ્રેક કરવાની જરૂરિયાત ઊભી થઈ, તો અત્યંત ઝડપથી બ્રેક કરીને પકડી નહીં રાખવાનું, પણ તમે એને વારંવાર બ્રેક કરીને છોડી દો, બ્રેક કરીને છોડી દો, બને એટલી સ્પીડમાં. તો શું થાય કે જેટલી વખત તમે બ્રેક કરશો ને એટલી વખત એની સ્પીડ ઘટતી જવાની, અને જેટલી સ્પીડ તમે ઘટાડી નાખશો એટલું ઓછું અંતર કાપીને આપણું વાહન સ્થિર થઈ જવાનું છે. મિત્રો દાખલો તો ભલે નાનકડો જ છે, એની એપ્લિકેશન બહુ સરસ છે એમ. એટલે ઘણી વખત ઊંચા વેગમાં હોય ને બ્રેક કરવાનું થાય તો બ્રેક કરીને છોડી દો, બ્રેક કરીને છોડી દો, વારંવાર 2-3 વખત કરશો ને એટલે વાહન કંટ્રોલ થઈ જશે, ઓછું અંતર કાપીને એ સ્થિર થઈ જવાનું છે એમ. ઓકે, આ જે 4-વ્હીલરમાં ABS જે આવે છે સિસ્ટમ એ આ જ છે. એટલે સરસ દાખલો હોય નાનકડો એવો. એના પછીનો જો નેક્સ્ટ દાખલામાં તમને ઘણી બધી મોટી રકમ આપેલી છે, એને ધ્યાનથી સમજજો. દાખલો અઘરો નથી, પણ એની જે રકમ આપેલી છે એમાં ઘણું સમજવાનું છે. ઉપર તમને હેડિંગ આપ્યું મિત્રો 3.8માં પ્રતિક્રિયા સમય, આ હેડિંગ છે. જો રિએક્શન ટાઈમ કોને કહેવાય એની વ્યાખ્યા તમને આપી છે, ખાસ ધ્યાનથી વ્યાખ્યા સમજજો. જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલાં અમુક સમય લાગે છે. આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, એના ઉપર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે, તે માટે લાગતા સમય
પ્રતિક્રિયા સમય કહેવાય. ઓકે, ઉદાહરણ તરીકે જો આપ્યું છે કે કોઈ એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે અને અચાનક એક છોકરો રસ્તા ઉપર આવી જાય છે, ત્યારે કારને બ્રેક લગાડ્યા પહેલાં જે સમય વીતેલો છે એને રિએક્શન ટાઈમ કહેવાય. રિએક્શન ટાઈમ એ પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ ઉપર આધારિત છે. આટલું સમજાણું મિત્રો? તમે તમારું વાહન લઈને નીકળાવો રોડ ઉપર અને એકાએક કોઈ આડું આવી જાય એટલે તમને ખબર તો પડી જ જાય કે ભાઈ આપણા વાહનને બ્રેક કરવાની છે. મગજને ખબર પડી જાય કે નહીં? એટલે પહેલાં આપણે એ વસ્તુનું અવલોકન કરશું, પછી એનો વિચાર કરશું, ભલે ક્ષણિક, આ બધું ક્ષણિક જ હોય, અને પછી બ્રેક કરશું. તો તમને વિચાર આવ્યો કે મારે બ્રેક કરવાની છે, ત્યાંથી શરૂ કરીને તમે જ્યારે ખરેખર બ્રેક કરો ત્યાં સુધીમાં વચ્ચે જેટલો ટાઈમ ગયો હોય ને એને રિએક્શન ટાઈમ કહેવાય, એને પ્રતિક્રિયા સમય કહેવાય. છેલ્લે જે લખ્યું ને પ્રતિક્રિયા સમય એ પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ ઉપર આધાર રાખે. પરિસ્થિતિ સામે કેવી છે, આપણે વાહન ચલાવીને જતા હોઈએ તો આપણે ધારી એવી પરિસ્થિતિ તો ન જ હોય. દર વખતે કોઈ એવી વિશિષ્ટ પરિસ્થિતિ આવી જાય તો ડિસિઝન લેવામાં થોડો ટાઈમ વધારે લાગે. પછી વ્યક્તિ ઉપર એ ડિપેન્ડન્ટ છે. જો વાહન ચલાવવાવાળી વ્યક્તિ એક્ટિવલી વાહન ચલાવતી હોય તો પ્રતિક્રિયા સમય ઓછો હોય, પણ વાહન ચલાવતી વખતે બીજા કોઈ વિચારમાં ખોવાયેલો હોય ને પછી એને ખબર પડે કે ભાઈ બ્રેક કરવાનું છે તો થોડો પ્રતિક્રિયા સમય વધારે થઈ જાય. ડિપેન્ડ્સ ઓન પર્સન, પરિસ્થિતિ કેવી છે એના ઉપર. આટલું સમજ્યા પછી તમને દાખલાની રકમ આપી છે. જો બીજો પેરેગ્રાફ વાંચો. તમે તમારા રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો. હવે પ્રયોગ તમને સમજાવ્યો. શું લખ્યું કે તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો અને એને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની 4 આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબ પડતી મૂકે. મિત્રો તમારે શું કરવાનું? આ માથે ઉભવાનું, ડાબા હાથને આંગળીઓ અને અંગૂઠાની વચ્ચે થોડી જગ્યા રહે ને એવી રીતે. ઓકે, તમારે મિત્રને શું કહેવાનું કે ભાઈ તું ફૂટપટ્ટીને આમ ઊભી રાખ આ બેની વચ્ચે. મોટી ફૂટપટ્ટી લેવાની, આ બેની વચ્ચે રાખી એમ. ક્લિયર? આટલી ગોઠવણી સમજી શકો ને? પછી આપણા મિત્રને કહેવાનું કે હવે એને મૂકી દે, ફ્રી કર. વાંચો આગળ. શિરો લંબ પડતી મૂકે. જેવી ફૂટપટ્ટી મુક્ત પતન પામે કે તરત જ તમે તેને પકડી લ્યો છો. ઓકે, ફૂટપટ્ટી વડે કપાયેલું અંતર માપો. એક વિશેષ ઉદાહરણમાં અંતર D બરાબર 21 સેન્ટીમીટર મળ્યું હતું તો રિએક્શન ટાઈમની ગણતરી કરો. જો મિત્રો પ્રયોગ ફરીથી સમજો. તમારે શું કરવાનું? ડાબા હાથની આંગળીઓ અને અંગૂઠાની વચ્ચે આવી જગ્યા રાખવાની, આમ ઊભી પટ્ટી રાખવાની. તમારા મિત્રને આમ કહેવાનું પકડી રાખે અને પછી એને કહેવાનું છોડી દે. આ રીતે એ છોડી દેશે એટલે પટ્ટી તો અધો દિશામાં મુક્ત પતન પામવાની. તમારે શું કરવાનું છે કે જેવી એ પટ્ટી છોડે ને એટલે તરત જ આંગળીઓ અને અંગૂઠાની વચ્ચેને દબાવી દેવાની આમ. ઓકે, જો મિત્રો જે ક્ષણે છોડે તે જ ક્ષણે તમે દબાવી દો એને તો તમારો પ્રતિક્રિયા સમય શૂન્ય કહેવાય. પણ ઇઝ ઇટ પોસિબલ? તમે ટ્રાય કરજો જી. અરે તમારા મિત્ર શું તમે જ હાથે ફૂટપટ્ટી રાખીને છોડો, તમને ખબર હોય ને મેં છોડી ત્યારે દબાવી જોજો જી, તો થોડુંક તો પટ્ટી નીચે જતી જ રહેશે. એ જેવો પછી આપણો પ્રતિક્રિયા ટાઈમ, તમે જો એક્ટિવ હશો તો એ ટાઈમ ઓછો હશે, એક્ટિવિટી ઓછી હશે તો વધારે હશે. કોઈ એક પ્રયોગમાં એ અંતર 21 મીટરનું લખ્યું, 21 સેન્ટીમીટર. કોઈ એક એ અંતર 21 સેન્ટીમીટરનું હોય તો રિએક્શન ટાઈમની ગણતરી, પ્રતિક્રિયા સમયની ગણતરી કરો. મિત્રો એકદમ સરળ દાખલો થઈ જાય. હવે પટ્ટીને તમે મુક્ત પતન પામે તે રીતે છોડો છો એટલે અચળ પ્રવેગી ગતિ કરતી જવાની. ઓકે, એનો પ્રારંભિક વેગ કેટલો ગણશું? પટ્ટી મુક્ત પતન પામતી હોવાથી તેનું જે પ્રારંભિક વેગ છે v0 એ 0 થાય. તો સમજી શકો, મુક્ત પતન પામતા કોઈ પણ પદાર્થનો પ્રારંભિક વેગ 0, પછી પ્રવેગ ગતિ થવાની છે. વળી
નો અચળ પ્રવેગ એ બરાબર માઇનસ જે લઈએ છીએ ને આપણે, તો માઇનસ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો એનો પ્રતિક્રિયા સમય શોધો. તો પ્રતિક્રિયા સમય જેને TR સંજ્ઞા આપશું, કેટલો? TR મીન્સ રિએક્શન ટાઈમ કેટલો? ઓકે, ચલો હવે અચળ પ્રવેગી ગતિનું સૂત્ર તમારે યાદ કરવા છે. એક ડિસ્ટન્સ જે આપેલું છે એ પણ લખી દઉં. D બરાબર 1 સેન્ટીમીટર, અર્થાત 21 ગુણ્યા 10⁻². તો મિત્રો જો આપેલું અંતર આપ્યું છે, પ્રારંભિક વેગ આપેલો છે, પ્રવેગ જાણો છો, ટાઈમ શોધવાનો છે, સૂત્ર ખબર જ છે તમને, y બરાબર v0t પ્લસ 1/2 GT². એને બદલે સીધો G મૂકી દઉં. ઓકે, ચલો y ને બદલે પહેલાં તો હું D મૂકીશ. y એટલે કપાતું અંતર ને, અહીંયા દાખલામાં કપાતા અંતરને D સંજ્ઞા આપી છે. એનો પ્રારંભિક વેગ તો 0 છે જ. ઓકે, આ 0 પ્લસ 1/2 આ G અને TR નો સ્ક્વેર. મિત્રો એક પ્રશ્ન થાય કે અહીંયા માઇનસ નિશાની કેમ ન મૂકી? થાય ને, તો એટલા માટે નથી મૂકી આપણે કે તમે જ્યારે સમય શોધવાના છો તો એ સમય નેગેટિવ તો ન આવે, એટલે ઋણ નિશાનીને અહીંયા આપણે ધ્યાનમાં લેશું નહીં. ભલે અહીંયા ડેટામાં લખ્યું છે તમે એ બરાબર માઇનસ G બરાબર Gની કિંમત મૂકી, પણ અહીંયા ઋણ નિશાની લેશું નહીં. અને કદાચ લેવાઈ જાય તો પણ છેલ્લે અવગણી નાખો, કેમ કે ટાઈમ કેન નોટ બી નેગેટિવ, એટલે મેં નથી લીધી અહીંયા આગળ. ઓકે, હવે તમારે આ શોધવું હોય તો પહેલું કામ શું કરો? જોડ 2 ને અહીંથી કાઢો, અહીંયા આવશે G/TR નો સ્ક્વેર. તો ધેરફોર TR બરાબર √2D ના છેદમાં G. મિત્રો આગળ જ્યારે આપણે દાખલાઓ ગણ્યા ને ત્યારે અમુક મિત્રોના ફોન આવતા હતા કે ભાઈ Gની કિંમત સૂત્રમાં આપણે પ્લસ નિશાની લખી હતી, કિંમત માઇનસ મૂકી. તો એક ક્લેરિફિકેશન એનું કરી લઉં કે તમે સૂત્રમાં જો G પોઝિટિવ રાખો તો કિંમત નેગેટિવ મૂકવાની. આ સિવાયના સમય શોધવાનો એવા દાખલામાં નથી લાગુ પડતું, બીજા દાખલાઓમાં. અહીંયા તમે પોઝિટિવ નિશાની મૂકી છે તો Gની કિંમત -9.8 મૂકો, અને પહેલેથી જ તમે જો ઋણ નિશાની લઈ લીધી હોત તો Gની કિંમત 9.8 મૂકો. એવું ક્યારેય ન કરશો કે ભાઈ G નેગેટિવ લેવાનું છે એટલે અહીંયા આગળ માઇનસ નિશાની મૂકી અને કિંમતે -9.8 મૂકી તો પાછું પ્લસ થઈ જશે. ઓકે, અહીંયા સમય શોધવાનો છે ને એટલે આપણે ઋણ નિશાનીને ધ્યાનમાં નથી લેતા, બાકી બીજી કોઈ રાશિ હોત તો આપણે લેત. અહીંયા કિંમત મૂકો. હવે TR બરાબર આ 21 ગુણ્યા 10⁻². ઓકે, એટલે 0.21 લખી દઉં, છેદમાં Gની કિંમત 9.8. મિત્રો આનું સાદુરૂપ તમે આપો કેલ્ક્યુલેટરથી તો 2 ગુણ્યા 0.21 ભાગ્યા 9.8 અને પછીનું વર્ગમૂળ લઈ લો એટલે તમને 0.2 સેકન્ડ એવું મળશે. ચેક કરી શકો. મેઇન વસ્તુ આ છે, જો 21 સેન્ટીમીટરનું અંતર કપાણું તો 0.2 સેકન્ડ. આનાથી ઓછું અંતર કપાણું હોત માનો કે તો હજી આ સમય ઓછો આવત, વધારે અંતર કપાણું હોત તો આ સમય વધારે આવત. એટલે એ ડિપેન્ડ્સ ઓન પર્સન, કઈ વ્યક્તિ આ પ્રેક્ટિકલ કરે છે એના ઉપર. એટલે આ નાનકડો દાખલો છે મિત્રો. તો આટલા દાખલાઓ તૈયાર કર્યા પછી એક થિયરી તમને આપેલી છે, સાપેક્ષ વેગ. એવી પાઠની પહેલી થિયરી છે સાપેક્ષ વેગ, અને એ એક કન્ટિન્યુઅસ પીરિયડમાં આપણે મિત્રો લેવાની થાય છે, કન્ટિન્યુ પીરિયડમાં. નહીં તો અત્યારે જો ચાલુ કરશું તો ક્લાસ પૂરો થઈ જશે. એટલે અત્યારે જો ટાઈમ વધ્યો હોય તો સ્વાધ્યાયના દાખલામાં જતા રહી. એક જ દાખલો સ્વાધ્યાયના. ઓકે, અને સાપેક્ષ જે થિયરી છે એ નેક્સ્ટ પીરિયડમાં આપણે ચર્ચામાં લેશું.
થિયરી પૂરી થયા પછી સ્વાધ્યાયના દાખલા શરૂ કરવાના છે, પણ અત્યારે ટાઈમ એ ટાઈપનો સેટ થયેલો છે કે જેથી આપણે સાપેક્ષ વેગ શરૂ નથી કરતા. સ્વાધ્યાયના દાખલામાં આવી જાઓ. મિત્રો, સ્વાધ્યાયના દાખલાઓ તમને આપેલા છે પેજ નંબર 55 ઉપર. પેજ નંબર 55 ઉપર જાઓ. ત્યાં નીચે પહેલો દાખલો જુઓ, 3.1. જો કઈ ટાઈપની માહિતી છે. શું લખ્યું? નીચે આપેલ ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણમાં તંત્રને આશરે બિંદુવત પદાર્થ ગણી શકાય? આખું તંત્ર તમને આપેલું હોય, આખો પદાર્થ આપેલો હોય તો પણ તમે એને બિંદુવત ગણી શકો. તો યાદ કરો, તમને સાવ શરૂઆતમાં શરત આપી હતી પાઠ ચાલુ કર્યો ત્યારે, કે કોઈ પણ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે તમે એને બિંદુવત કઈ પરિસ્થિતિમાં ગણી શકો. તો મિત્રો, આજ ફરી શરત યાદ રાખો કે જો પદાર્થે કાપેલા અંતરની સરખામણીમાં પદાર્થના પરિમાણ, એટલે એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, એ બધાના પરિમાણ કહેવાય, ડાયમેન્શન કહેવાય, એ અવગણી શકાય એવા હોય. પદાર્થે કાપેલા અંતરની સરખામણીમાં એના પરિમાણ અવગણી શકાય એવા હોય તો એવા સંજોગોમાં તમે પદાર્થને બિંદુવત ગણી શકો છો. મારી પાસે એટલી ચોક છે, માનો કે જો એટલી લંબાઈની પૃથ્વીની સપાટીથી હું 1 કિલોમીટર ઉપર લઈ જઈ અને ત્યાંથી એને છોડી દઉં તો ચોકની ગતિ છે ને એ સમજવા માટે તમે એને બિંદુવત ગણી શકો છો. કેમ કે 1 કિલોમીટરનું જે અંતર કાપવાની છે ચોક, એની સરખામણીમાં તમે જો એની લંબાઈ અમુક સેન્ટીમીટરના ક્રમની છે, બરાબર ને? 1 કિલોમીટર એટલે 1,00,000 સેન્ટીમીટર થાય. તો 1,00,000 સેન્ટીમીટરની સરખામણીમાં આ 2-2.5 સેન્ટીમીટર જેવું દેખાય છે, અવગણી શકો. આને બિંદુવત ગણી શકાય. આ શરત યાદ રાખીને તમે 4 પ્રશ્નો પૂછ્યા, એના જવાબ આપી શકો. મિત્રો, પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે 2 સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન, બે રેલવે સ્ટેશન વિચારો, એની વચ્ચે એક ટ્રેન ગતિ કરતી જાય છે. તો પરિસ્થિતિનું અવલોકન કરીને તમારે નક્કી કરવાનું છે કે ગતિ કરતી ટ્રેનને તમે બિંદુવત ગણી શકો કે નહીં. શકો કે નહીં શકો કે રેલવે સ્ટેશનનું જે અંતર છે એ તો અમુક કિલોમીટરના ક્રમમાં હોય, જ્યારે રેલવેની જે લંબાઈ છે એ કિલોમીટરના ક્રમમાં ન હોય. સમજાય ને? બહુ મોટી ટ્રેન હોય, સપોઝ બહુ મોટી ટ્રેન, તો પણ 2 રેલવે સ્ટેશન વચ્ચેના અંતરની સરખામણીમાં એ ટ્રેનની લંબાઈ તો અવગણી શકે એવી જ હોય છે. એટલે આવા સંજોગોમાં તમે ટ્રેનને બિંદુવત પદાર્થ ગણી શકો છો. ઓકે. બીજો પ્રશ્ન એમાં પૂછ્યો છે કે કોઈ વર્તુળાકાર માર્ગ ઉપર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા ઉપર બેઠેલો કોઈ વાંદરો, એક સાયકલ સવાર વિચારો, એના માથા ઉપર વાંદરો બેઠેલો છે અને એ સાયકલવાળો વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે. પછી લખ્યું સરળતાથી. એમ જો મિત્રો સરળતાથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એને મોટા વર્તુળ ઉપર ફરવું પડે. આમાં કે નાના વર્તુળ ઉપર સરળતા ન રહે, મોટા વર્તુળ ઉપર ફરતો હોય. ઓકે, તો તમે સમજી શકો કે જે વર્તુળ ઉપર એ ફરે છે એ વર્તુળના પરિઘ જેટલું અંતર કાપતો હોય. તો સાયકલ ચલાવવાળા એક અંતર મીન્સ વર્તુળનો પરિઘની સરખામણીમાં તમે માણસનું વાંદરા સહિત પરિમાણ વિચારો ને તો પણ અવગણી શકાય એવું હોય. એટલે આવા સંજોગોમાં તમે આખા તંત્રને બિંદુવત ગણીને એની ચર્ચા કરી શકો છો. ઓકે. ત્રીજો પ્રશ્ન પૂછો, જમીન ઉપર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટનો દડો. કોઈ ક્રિકેટના દડાને આમ ટર્ન કરીને ફેંકો, જમીન ઉપર પડ્યા પછી તીવ્ર વળાંક લીધો, આમ એકદમ શાર્પ ટર્ન. જો મિત્રો આમ તીવ્ર વળાંક લે ને એટલે દડાએ કાપેલું અંતર એના પરિમાણની સરખામણીમાં બહુ મોટું ન હોય. અથવા ઉલટું વિચારી શકો કે તીવ્ર વળાંક લે ને ત્યારે એણે કાપેલા અંતરની સરખામણીમાં એનું પરિમાણ અવગણી શકાય એવું ન હોય. તો આવા સંજોગોમાં તમે ક્રિકેટના દડાને બિંદુવત ગણી શકો નહીં. ચોથું પૂછ્યું, ટેબલની કિનારી પરથી ખસીને પડતું બીકર. આ ટેબલની કિનારી ઉપર એક બીકર વિચારો, એ ધીમે ધીમે એને ખસેડો ને અહીંથી પડી ગયું. તો આવા સંજોગોમાં તમે બીકરને બિંદુવત ગણી શકો કે નહીં. મિત્રો જો ટેબલની જે ઊંચાઈ છે એ સેન્ટીમીટરના ક્રમમાં આવે. ઓકે. બીકરની જે હાઇટ આવી એ સેન્ટીમીટરના ક્રમની હોય. તો અહીંયા જે ટેબલની ઊંચાઈ છે એની સરખામણીમાં તમે બીકરની ઊંચાઈ અવગણી ન શકો.
તો આવા સંજોગોમાં તમે બીકરને બિંદુવત પદાર્થ ગણી શકો નહીં. જો અત્યંત નાનું બીકર હોય અને ટેબલની ઊંચાઈ ઘણી બધી વધારે હોય, ઘણું માનો એટલી હાઇટવાળું ટેબલ છે અને બીકર નાનકડું જ મૂક્યું છે અને એ ગતિ કરતું કરતું પડી જાય, તો તમે એને બિંદુવત ગણી શકો છો. ટૂંકમાં નવો કોઈ પ્રશ્ન પરીક્ષામાં આવે ને અથવા તમારી સામે આવે ને ત્યારે એક જ વસ્તુ યાદ રાખવી કે ભાઈ પદાર્થે કાપેલા અંતરની સરખામણીમાં પદાર્થનું પરિમાણ અવગણી શકાય એવું છે અને બિંદુવત ગણી શકાય. અચ્છા, અવગણી શકાય એવું નથી તો આપણે એને બિંદુવત ગણી શકીએ નહીં. એટલે પહેલા દાખલામાં ખાલી બેઝિક માહિતી છે, તમે પાઠને કેવો સમજ્યા છો એની માહિતી પહેલા દાખલામાં તમારે લેવાની થાય. ઓકે, તો મિત્રો અહીંયા સુધી રાખીએ આજે. અહીંથી આગળ સાપેક્ષ વેગની થિયરી આપણે નેક્સ્ટ પીરિયડમાં ચર્ચામાં લેશું. ઓકે, થેન્ક યુ.